બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામા શ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। અધ્યાય 28। કદ્રી બ્રાહ્મણ ગોલોકમાં। સુતપુરાણી બોલ્યા, હે સોનકાદિક મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો। કદ્રી બ્રાહ્મણને પોતાના પાપોના ફળ રૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો। બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મુગ તીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો। આ વાત સાંભળી નારદને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દ્રષ્ટાત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સ્થાથી જન્મ થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું। કદ્રી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કામ થઈ ગયું હતું। પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું, તેનું ઉત્થાપન હતું। તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો। અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો। ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમણે મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે, ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેશે। અહીં પણ ફળ ફૂલનો તોટો નહોતો, પણ કદ્રી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, તેથી તે ફળો ખાઈ શકતો નહીં। આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું। એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા। તેનાથી હાલી ચલાતી શકાતું નહીં, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો। 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં પડી રહ્યો। આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો। એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો, તેમાં તે મરણ પામ્યો। એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા। આથી વાનરને આશ્ચર્ય થયું। તેણે પાર્ષદોને પૂછા કરી કે મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું કે અજાણપણે અને ન છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે। આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ। આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો। પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો, ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। તો આજે આપણે સાંભળીએ હોળી ભરવાડો પાવન પુરુષોત્તમ માસ આવ્યો, બધા વ્રત કરે, નદીએ નાય અને કથા વાર્તા સાંભળે। એક ભરવાડોણ હતી, તેણે આ બધું જોયું, તેને વ્રત કરવાની ઈચ્છા થઈ। શ્રદ્ધાપૂર્વક આખો પુરુષોત્તમ માસ વ્રત કર્યું। બધા વ્રતનું ઉત્થાપન કરે, બ્રાહ્મણોને જમાડે અને યથાશક્તિ દાન દે। ભરવાડણને પણ એક બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા થઈ। તેણે એક બ્રાહ્મણને હાથ જોડીને પૂછ્યું, મહારાજ, મારે વ્રતનું ઉજવણું કરવું છે, મારે ત્યાં જમવા પધારશો? બ્રાહ્મણે પૂછ્યું, જમણમાં શું કરશો? ઘેંસ અને છાશ, અમારે ત્યાં બીજું શું હોય? ભરવાડણે ચોખ્ખું કહ્યું। બ્રાહ્મણ તો મોં મરડીને ચાલતો થયો, જેને પૂછે તે જમણનું નામ સાંભળીને ચાલ્યો જાય। આ ભોળી ભરવાડણનું નોતરું કોઈએ ન ઝીલ્યું। ભરવાડણનું મન અંતરતાપથી શેકાવા લાગ્યું। તેણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારે ત્યાં કોઈ જમવા ન આવે ત્યાં સુધી અન્ન કે જળ ન લેવું। 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા। ભરવાડણના પવિત્ર સંકલ્પથી
ભગવાન ચમકી ઉઠ્યા અને બટુકનો વેશ લઈને દોડતા ભરવાડન પાસે આવ્યા. બટુકે કહ્યું, બહેન, હું બ્રાહ્મણ છું, મને જમાડશો? ભરવાડન તો રાજી થઈ ગઈ. એણે તો હાંડલું ઉઘાડી ઘેંસ કાઢી અને કચોલામાં છાશ લઈ ભગવાનને પીરસી. ભગવાન તો પ્રેમથી આરોગી ગયા. જે સ્વાદ મિષ્ટાનમાં ન હોય તેવો સ્વાદ આ ભરવાડની ઘેંસમાં છાશમાં હતો. વસ્તુમાં સ્વાદ હોતો જ નથી, પણ વસ્તુ પીરસવાની ભાવનામાં ખરો સ્વાદ સમાયેલો હોય છે. ભરવાડણે પૂછ્યું, મહારાજ, ઘેંસ છાશ ભાવ્યા ને? બટુકો બોલ્યો, બહેન, મિષ્ટાન કરતાં મને વધારે સ્વાદ આવ્યો. એક વાત કહું તે સાંભળો. એકવાર ભગવાન વિદુરજીને ત્યાં ગયા. વિદુરજી ઘરમાં ન હતા, પણ તેમના પત્નીએ તેમનો ભાવપૂર્વક સત્કાર કર્યો. એમના ઘરમાં બીજું તો કંઈ ન હતું, પણ 4-5 કેળા હતા. તે લઈ આવ્યા અને છાલ ઉતારવા લાગ્યા. ભગવાનના આગમનથી વિદુરજીના પત્ની એટલા બધા હર્ષમાં આવી ગયા અને ભગવાનના દર્શન કરવામાં એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેમને કશાનું ભાન ન રહ્યું. એ તો કેળું છોલી છાલ ભોંય પર નાખવાનું ભૂલી જઈ છાલ ભગવાનને આપે અને કેળું ભોંય પર નાખે. ભગવાન હસતા જાય અને ભાવપૂર્વક છાલ ખાતા જાય. આમ 3 કેળાની છાલ ચાવી ગયા. એટલામાં વિદુરજી આવ્યા. પત્ની ભગવાનને છાલ ખવડાવી રહ્યા હતા. તેમણે કહ્યું, અરે દેવી, આ શું કરો છો? તમને ભાન છે કે નહીં? છાલ ભગવાનને ખવડાવો છો ને કેળા ભોંય પર નાખો છો. વિદુર પત્ની સાવધાન થયા અને પોતાની ભૂલ માટે ક્ષમા માગવા લાગ્યા. ભગવાને વિદુરજીને ઠપકો આપ્યો, વિદુરજી, તમે મારા રંગમાં ભંગ પાડ્યો. અત્યાર સુધી મેં ઘણા પકવાનો ખાધા, પણ આ છાલ જેવો સ્વાદ મેં કોઈ પકવાનમાં ન ચાખ્યો. સ્વાદ તો વસ્તુ જમાડનારની ભાવનામાં હોય છે. ભરવાડન બટુકની આ વાત સાંભળી રહી. થોડી વાર પછી બટુકે કહ્યું, હવે મને જવાની રજા આપો. ભલે, કહી ભરવાડન ઉઠી અને બટુકને ગામના પાદર સુધી વળાવા ગઈ. ત્યાં એક આંબળાનું ઝાડ હતું. બટુક તો ઝાડ પર ચડ્યો અને ડાળ હલાવવા નીચે આંબળાનો ઢગલો થઈ ગયો. ભરવાડણે કહ્યું, બહેન, આ આંબળા ઘરે લઈ જા, કામ આવશે. આમ કહી બટુક ચાલતો થયો અને ભરવાડન આંબળા લઈ ઘરે ગઈ. 3 દિવસના ઉપવાસ હોવાથી ભરવાડનને ભૂખ લાગી હતી. એણે ઝટ દઈને ઘેંસનું હાંડલું ઉઘાડ્યું તો આ શું? હાંડલામાં ઘેંસને બદલે 5 પકવાન ભરેલા. ભોળી ભરવાડન હવે બધું સમજી ગઈ. ઘરે આવેલા ભગવાનને તે ન ઓળખી શકી. થોડી વારે એણે આંબળાની ગાસલી છોડી તો માહી હીરા, માણિક, મોતી અને બીજા અમૂલ્ય રત્નો ભરેલા. તેણે ગદગદ કંઠે પ્રાર્થના કરી કે હે ભગવાન, મને ભોળી જાણી છેતરી ગયા. મને ફરી દર્શન નહીં આપો તો હું મારો પ્રાણ ત્યાગીશ. રાત પડી. ભરવાડન પુરુષોત્તમ રાયનું રટણ કરતી ઊંઘી ગઈ. સ્વપ્નમાં ભગવાને દર્શન દીધા અને અંતકાળે તેને મોક્ષ આપવાનું વરદાન આપ્યું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાઠા ગોયરમાની જય.